કોલેજ આવી ગયા હે બસ માંથી ઉતરીને અમારા જોડે બીજા 4 મિત્રો છે આવો આવો પધારો પધારો બે રમે છે ને બે ના મોર બોલાઈ ગયા એટલે જોરદાર બોલે ગયા કે નહીં વાત જ ન કહેવાય બેક ટુ માય ન્યૂ વિડીયો નાઈ તો થઈ ગયો હું ફ્રેશ સવારના વાગી રહ્યા હે 7:45 અને અત્યારે અમારા ઘેર થઈ રહી છે ચા ગરમ ચા તો હવાની જ મળી ગઈ છે બની ગઈ છે આપણી હવે જઈશું આપણા ડેલી રૂટિનમાં સહેજભાઈ નીકળીએ છીએ અમે કોટાવાળું લઈને માથાના વાર કરી દીધા છે સેટ બસ પરફેક્ટ થઈ ગયા છે વાર ઊંચા આપણા શાયદ 2 પોથી પાડી દીધી છે બ્લેક ટી શર્ટ બ્લુ પેન્ટ કેમ્પસ બૂટ બ્લેક મોજા અને ઘડિયાળ લેવાનું તો કેમનું ભૂલી શકાય આપણે અહીંયા તો આપણે અંગૂઠી પણ હોતી બેગ લટકાઈ ઘડિયાળ પહેરી અંગૂઠી પહેરીને નીકળી પડ્યા હે કોલેજ જવા કોલેજ આવી ગયા હે બસ માંથી ઉતરીને અમારા જોડે બીજા 4 મિત્રો છે વિટામિન ડી લઈએ છે અત્યારે અમને પહેલે એકલા મેં હેડ્યા હે આવાયા 2000 એકલા પડી ગયા હવે એનું હલકી લુઈસ કાઢે એટલી રાહ જોઈએ છે આપણે પેશન પ્રો મેક્સ બાઇક લઈને આવી ગયા હે પાછળ હવે આપણે એમની પાછળ બેસી જઈએ જોઈએ હવે આપણને કઈ લઈ જાય અને બીજા 2 સિલિન્ડરો છે અમે કોઈ અમને લઈ જાવ પણ નહીં લઈ જાવ હેમંતભાઈ પલ્સર લઈને આવે છે ગતાઈ રહ્યા ભાઈ કોણ આવે છે કોણ આવે છે મિત્રો હજી એક ભાઈ આવવાના હતા સર્વિસ સ્ટેશને ગયા છે પણ એમને વાર લાગી છે એટલે આપણે નીકળીશું એ ભાઈ ડાયરેક્ટ આવશે ને અમે વહેલા પહોંચી જઈશું બસ એટલી જ વાત છે લેટ્સ ગો એમ છે આવ્યો ये क्या है क्या क्या देखना पड़ रहा है हमको जा दे आकर जा दे प्रेम देखवा दो मन प्रेम मंदिर में पहुंचे हैं અત્યારે અમે 2 જણ આવો આવો પધારો પધારો આવવાનું જ ને તો કોલેજ ઘર ઇસ્કોના દર્શન કરીને આવી ગયા હે ખાવા અમે GJ3 નામ છે કેફેનું આઈનું મેન્યુ આપણે ચીઝવાળી ભાખરી મંગાવી છે આ ભાઈ ઓર્ડર કરીને આવી ગયા છે પાછળથી બીજું એક ભાઈ તો વિચારે છે કે હું લાવું છે હું નહીં લાવું ચમચીઓ અને કઈ ચટણી કહેવાય અને ચટણી નામ શું લસણની ચટણી જોડે ફ્રી છે અર્જુનભાઈ તો કશું બોલશે નહીં કારણ કે એમને લેક્ચર કંઈ બોલવા જેવું રાખ્યું જ નહીં મસાલો છે ભરોસે નહીં ભાઈ ચા મૂકવા ચીઝ પરોઠા આવી ગયા હે બસ તો બધું તને શું લાગે કામ આવ્યું બીજા કેટલા અને આવા સાદા કોપી કરું એની કોપી કરી अमूल ताजा बटर कॉलेज થી આવી ગયા હે અમે બસ સ્ટેન્ડ પહોંચી ગયા હવે ઘર બાજુ જઈશું
પડી ગઈ છે, 5 વાગી ગયા છે, ઘરે જમવાનું બનાવવા આવી ગયા છે આપણા. હવે અત્યારે આપણે ખાઈ રહ્યા છે મોસંબી. ખોલીને ખાઈશું હવે સિંહજવા રહીને. ભાઈ જવાનું છે તો પતંગ ચડાવે. હવે ઉત્તરાયણના ખાલી 2 દિવસ બાકી રહ્યા. ધાબા પર આવી ગયો હું. પતંગો ચડે છે પણ બહુ ઓછી ચડે છે. 1 2 3 4 5 6 અને 7 બસ. કાલ જેટલી પતંગો નહીં ચડતી આપણી, એટલે આજનો દાડો કેન્સલ આપણો પતંગ ચડાવવાનો. કાલે ચડાવીશું, કારણ કે કાલે તો 13 તારીખ છે, આજે તો થઈ છે 12 તારીખ. વાંધો નહીં, ચલો આજે કેન્સલ કરીએ પતંગ ચડાવવાનું. બહુ પબ્લિક નહીં આજે, મજા ન આવે. એકલું ચડાવવાનું તો કંઈ મજા આવતી હોય. ઘરે આવીને સીધા આપણે સૂઈ ગયા હતા, અને જમવાનું તો ટિફિનમાં જ આવ્યું હતું આજે. કહું તું ખરું કે આપણે દવા બહારનું જ ખાઈએ છીએ. દાળ ભાત શાક રોટલી બસ. આજ આપણું દવાનું મેન્યુ જે ફિક્સ જ છે. સાંજનું અત્યારે તો શાક રોટલી ને દૂધ ફિક્સ જ છે. પર આવવાનો આપણને એક સૌથી મોટો ફાયદો થયો કે એક પતંગ લૂંટી હે ભાઈ. પોપટી કલરનું પાવલું છે, ઓર્ડર પકડ્યું છે આપણે. એ આપણી પતંગ બહુ જ દૂર છે. પતંગ ભૂલમાંથી પકડાઈ ગઈ આપણા હાથમાં પતંગ. અમે વિચારતા હતા કે નીચે જઈએ હવે, પર ના, પતંગ લૂંટીને પતંગ આવી છે તો બહુ ફૂલ દોરીમાં. એની દોરી તો કથ્થાઈ કલરની છે હવે યાર, મરૂણ કલર જેવો કલર છે દોરીનો. બહુ મસ્ત દોરી છે. હવે સિલ્કી છે, કાચ પણ છે, કાપી શકી એવી લાગે છે. બહુ મસ્ત. ફાઇનલી સાંજ પડી ગઈ છે. હાજી, સાંજ પડી ગઈ છે. આપણું ટોરું ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, फर्स्ट नंबर भाई, फर्स्ट नंबर को ठीक से અને दिखाओ. 4 नंबर. अबे फर्स्ट नंबर को ठीक से दिखाओ गाइस. 4 જણા ગેમ રમે છે. आई गया. એમાં 5મો હું, જેવું અલગ પડીએ છે અને એ વિડીયો બનાવે છે. હવે લોકોનું ગેમ પ્લે દેખાડું છે. અમારા પહેલા છે ખ્યાત ઇઝ બેક, प्रो प्लेयर. પ્રો પ્લેયર, જેણે છેલ્લે એસ કરીને બુયા કરી લીધું તું. શું કહેવાય ઋષિ? 2 જણ ગેમ રમે છે અત્યારે. 2 રમે છે ને 2 ના મોર બોલાઈ ગયા. એટલે જોરદાર બોલે ગયા કે ની વાત જ ન કહેવાય. अरे भाई ये कंडीशन तो देख ब्लॉग શું બોલે છે? કન્ડિશન ની વાત કરે છે. હેડવાના ઠેકોણા નહીં. લોક થઈ ગયો. एक और बंदा गया हमारा બોટિયાનું કોમ જ નહીં આના. આમાં કોણ જોઈએ? હોશિયાર વ્યક્તિ. એ કોણ છે ખબર જ છે, કહેવાની જરૂર નહીં. इसलिए तू ब्लॉग बनाने में रह गया भाई. 4 પ્લેયર છે, એમાંથી 2 પ્લેયર એવા છે ને બસ વ્યર્થના જ છે. બીજા કઈ કામના નહીં, ખાલી જગ્યા રોકે છે. ये हमारा प्रो बंदा है. सो गाइस, उस बंदे का आपको यहाँ पे नाम दिख रहा है जो बोल रहा है. उस बंदे का नाम है इसके इधर जगह बनाने का उसका. नॉनसेंस वेड़ा नहीं मिलवाना कहीं. એટલે નોનસેન્સ વેડા ના કહેવાય મારા વાલા. એના માટે શું જોઈએ? સ્કિલ. भाई मैं रिवाइव हो गया भाई, पकड़ने आ. તું તો બોલીશ જ નહીં. આ લોબો દઈને દઈ હશે હવે જીવી अरे भाई બીવી पकड़ो દઈ इसको, જશે मेरे को गेम खेलना है. એક બે કશું દેખાતું નહીં મારા. इसी वॉल पाछળ છે. સાતીશ બેક ગેમ રમી રહ્યા છે. દૂરથી પડી પાછી આ બીજા છે ઋષિભાઈ. અરે પા ઉપર કમનો જો પગલાઈને આયો. અરે ઓય નોક થઈ ગયો. નોક થઈને હાડ પાડી મારી દઈશ ગયો, પેલા ના. ઉકલી ગયો. એટલે ઉપર કઈ આવી ગયા હારા. બંધ નહીં લગા. એક બાકી છે. આ ભાઈ ઉકલી ગયા છે. क्रिटिकल सिचुएशन में ये बंदा બંધા block कर रहा है. ઉકલી ગયા. हमको भागना पड़ेगा. હવે ડાબા પર પતંગ ચડાવી, ત્યારબાદ ઓટમ માર્યા છે. મિત્રો જોડે બહાર બેઠા. હવે આવી ગયા છે ઘરે. બસ આજના દરમિયાન આપણે આટલું જ રૂટિંગ કર્યું છે. તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. આવો આપણે ત્રીજા વિડીયોમાં મળીશું.